દિયા 2025 ઉપસ્થિત તમામ વાલીગણનું હું અર્જુન એકેડમી પરિવાર વતી મેનેજમેન્ટ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો વતી સુધીર બદિયાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। આપણી આ સંસ્થા 1986થી જ્યારથી શરૂ થઈ ત્યારથી દર વર્ષે આપણે અર્જુન સંધ્યા રંગારંગ કાર્યક્રમ આપણે કરીએ છીએ। કોરોનાના એકાદ વર્ષની અંદર આપણે અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમ આપણે ન કરી શક્યા, ત્યાર પછીના તમામ વર્ષોમાં દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ। આ કાર્યક્રમ કરવાનો આપણો હેતુ એટલે વિદ્યાર્થીઓ છે એમની અંદર શિક્ષણની સાથે સાથે અન્ય જે પ્રતિભાઓ રહેલી છે, ઘણી વખત આવા કાર્યક્રમોમાં બાળક જ્યારે ભાગ લે છે ત્યારે એ પોતે જે સ્ટેજ ફિયર હોય છે એમનો દૂર થતો હોય છે। આ નાની ઉંમરની અંદર ભલે પોતાની અંદર જે ક્ષમતા હશે એ ક્ષમતા અનુસાર પોતે પરફોર્મન્સ આપશે, પરંતુ વાલી સમક્ષ પોતે પોતાની કૃતિ રજૂ કરવા માટે એના હૃદયની અંદર એક ઉત્સાહ હોય છે, લાગણી હોય છે। તો હવે આપણે આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું આપણા આજના ચીફ ગેસ્ટ માનનીય શ્રી આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ચાવડા, આપણા પૂર્વ આચાર્ય અને સંસ્થાના પાયોનર એવા હંસાબેન ચાવડા અને કમલેશભાઈ ચાવડા જે ધોરાજીની અંદર ઉપસ્થિત છે, તો એમને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમની શરૂઆત કરશે। દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરું છું।
આ બધા જે સ્ટેજ ઉપર માનવંતા મહેમાન છે, દર વર્ષે આપણી પરંપરા મુજબ આપણે બહારથી ઘણા બધા મહેમાનોને બોલાવીએ છીએ, પણ આ વર્ષે જ્યારે બધા સ્ટાફ અને સાહેબ બેઠા હતા ત્યારે ચર્ચા થઈ કે ભાઈ આપણા માટે સૌથી મોટા ગેસ્ટ કોણ હોય છે. તો બધાએ વિચાર કર્યો કે આપણા માટે સૌથી મોટા ગેસ્ટ એટલે આપણા વિદ્યાર્થીઓના વાલી, એ જ આપણા મોટા ગેસ્ટ છે. તો એમની હાજરી જ્યારે હોય ત્યારે આપણા મેનેજિંગ ટ્રસ્ટીએ કીધું કે કંઈ વાંધો નહીં, આપણા કાર્યક્રમ માટે આપણે દીપ પ્રાગટ્ય માટે મહેમાનો તરીકે આપણે જ કરીશું અને આપણો જ ઘરનો કાર્યક્રમ છે, તો એના માટે બહારના મહેમાનોને બોલાવવા એવી આવશ્યકતા નથી. આપણે બધા જ કાર્યક્રમની શરૂઆત કરીશું. એટલે આ વખતે આપણે બહારના કોઈ મહેમાનોને નિમંત્રિત કરવાને બદલે આપણા મેનેજિંગ ટ્રસ્ટી, આપણા પૂર્વ આચાર્ય અને કમલેશભાઈને જ આપણા મુખ્ય અતિથિ તરીકે આજે એમ બોલાવ્યા છે. તો સામાન્ય રીતે ઘરના પ્રસંગની અંદર ઘરના જ લોકો દ્વારા જો ઘરના લોકોનું સ્વાગત થાય, બહારના લોકો કરતા હોય છે, પણ ઘરના લોકો જો ઘરના લોકોનું સ્વાગત કરે તો એવું રેર કેસમાં જ બનતું હોય છે. તો આજના આપણા મુખ્ય મહેમાન તરીકે પધારેલા આપણા હંસાબેન ચાવડા, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત ઉષાબેન છે એ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સ્વાગત વખતે તાળીઓનો ગડગડાટ આપણે કરીશું બધા. ત્યારબાદ કમલભાઈ ચાવડાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી પરેશભાઈ જોશી. આપણા મેનેજિંગ ટ્રસ્ટી અને આપણા માર્ગદર્શક એવા દિનેશભાઈ ચાવડાનું હું પોતે જ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશ. અવસર છે રૂડો આંગણે ને હૈયે હરખ ઘણો વર્તાય, આપ તણી અહીં હાજરી નીરખી આખરડી આજ ઉભરાય. આપણે આ રંગારંગ કાર્યક્રમ શરૂ કરીએ છીએ ત્યારે સર્વ વાલીઓને વિનંતી, પાછળથી જે બહેનો આવ્યા હશે એ પોતાનું સ્થાન, આગળ આપણે ખાલી જગ્યા બંને તરફ છે એટલે પાછળ ત્યાં બેસવાની વ્યવસ્થા ન હોય તો આગળ પણ બેઠક વ્યવસ્થા રાખેલી છે, એટલે ત્યાં પણ બેઠક વ્યવસ્થા બધા લઈ શકશું. એટલે આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ વાલીગણ ભાઈઓ બહેનોનું અર્જુન પરિવાર વતી ફરી એક વખત હું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. અર્જુન સંધ્યા કાર્યક્રમ છે એ દર વર્ષે આપણે ઉજવીએ જ છીએ, પણ આ વર્ષે થોડો કાર્યક્રમની અંદર બધાએ વિચાર કર્યો કે આપણે કંઈક અલગ કરીએ આ વખતે. એટલે આ વખતે જે કંઈક કૃતિ રજૂ કરવાના છીએ એ બધા સારી રીતે માણીએ. તો મહેમાનોનું શાબ્દિક સ્વાગત પૂર્ણ થયું બાદ આપણે મહેમાનોનું ગીત દ્વારા હવે આપણે સ્વાગત કરવાના છીએ. તો માનવંતા મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ આપણો આ રંગારંગ કાર્યક્રમ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ.
इस प्रांगण में आप पधारे बोले मन का भाव। हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार। हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार। आपका स्वागत करते हैं, आपका वंदन करते हैं, आपका स्वागत करते हैं, आपका वंदन करते हैं। कितना सुहाना लगे ये मौसम, कैसी है रुत आई। मन में नाचे मोर हमारे, बाज उठी शहनाई। कितना सुहाना लगे ये मौसम, कैसी है रुत आई। मन में नाचे मोर हमारे, बाज उठी शहनाई, बाज उठी शहनाई। चंदन तिलक लगाते हैं हम आपको बारंबार। चंदन तिलक लगाते हैं हम आपको बारंबार। हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार। हम पर रहे बरसता हर पल यूं ही आपका प्यार। आपका स्वागत करते हैं, आपका वंदन करते हैं, आपका स्वागत करते हैं, आपका वंदन करते हैं।